હેલો એવરીવન, માયસેલ્ફ ડૉક્ટર કીર્તન દોશી. અત્યારે જે ન્યૂઝ ચેનલોમાં ચાલી રહ્યું છે એ છે એચએમપીવી વાયરસ. તો એચએમપીવી એટલે કે હ્યુમન મેટા ન્યુમો વાયરસ. તો આનાથી બિલકુલ ગભરાવાની, પેનિક થવાની જરૂર નથી કોવિડની જેમ. આ વાયરસ ખૂબ જ જૂનો છે, લગભગ 50-60 વર્ષથી છે જ. અને ખાસ કરીને 2001ની અંદર પહેલીવાર નેધરલેન્ડની અંદર આઇસોલેટ કરવામાં આવ્યો. બેઝિકલી ઇટ ઇઝ અ આરએનએ વાયરસ. કોને લાગી શકે વધારે? તો ખાસ કરીને 1 વર્ષથી નાના બાળકોને, તેમજ 60થી 65 વર્ષની ઉંમરના અથવા એનાથી મોટી ઉંમરના એજેડને થઈ શકે છે. ખાસ કરીને જેઓની ઇમ્યુનિટી લો છે, જેઓ ઇમ્યુનો સપ્રેસન્ટ્સ દવાઓ ઉપર છે, અથવા તો જેઓની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ છે, જેઓને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, આવા વ્યક્તિઓને થઈ શકે છે. ચેપ લાગે તો 3થી 5 દિવસમાં શું લક્ષણો આવે? તો કે નેઝલ કન્જેશન્સ, નાક બંધ થવું, છીંકાછીંક આવવું, ખૂબ પાણી પડવું, માથું દુખવું, બોડી એક્સ થવું, સોર થ્રોટ, ગળામાં ખરાશ થવી. જો વાયરસનો સ્પ્રેડ વધે અને જો ફેફસામાં જાય તો બ્રોન્કાઇટિસ કરી શકે, ન્યુમોનિયા કરી શકે છે. એટલે આઈધર ઇટ કોઝિસ ધ અપર રેસ્પિરેટરી સિમ્ટમ્સ ઓર ધ લોઅર રેસ્પિરેટરી સિમ્ટમ્સ. મોટા ભાગના કેસીસમાં 3થી 5 દિવસમાં વિથ ઓર વિધાઉટ મેડિસિન્સ સેલ્ફ રિઝોલ્વ 3થી 5 દિવસમાં થઈ જતું હોય છે. પરંતુ જેઓની ઉંમર નાની છે, અથવા તો ખૂબ એજેડ છે, અથવા તો જેઓને કંઈક મેડિસિન્સ શરૂ છે, ઇમ્યુનિટી લો છે, એવા કેસીસમાં થોડુંક લાંબુ ચાલે. એન્ડ યસ, જેને થયું છે અથવા તો ન થાય તેના માટે શું આપણે કાળજી લઈ શકીએ? તો કે ખૂબ જ હાઇડ્રેશન એટલે કે પાણી પીવાનું, ખૂબ જ ન્યુટ્રિશનવાળી વસ્તુ આપણે લઈ શકીએ છીએ. તેમજ ફ્રિકવન્ટલી હેન્ડવોશ કરવાનું. જેને બી કફ કોલ્ડ થયું છે એનાથી થોડુંક ડિસ્ટન્સ રાખીએ, અથવા જ્યારે બી છીંક આવે ત્યારે મોં આગળ આપણે રૂમાલ કે ટિશ્યુનો ઉપયોગ કરીએ. એન્ડ યસ, ડેફિનેટલી there is a so many medicines in the homeopathic to prevent it. અને જેને થયું છે એ પણ લઈ શકે છે, કેમ કે હોમિયોપેથિક બેઝિકલી કામ જ ઇમ્યુનિટી વધારવાનું કરે છે. અને તેની અંદર દરેક દર્દીના લક્ષણોને તપાસીને જોઈને દવા આપવામાં આવે છે. તો અગર પ્રાઇમરી સ્ટેજમાં કોઈ પેશન્ટ આવે છે તો દેર આર સો મેની મેડિસિન્સ લાઇક આર્સેનિક, અકોનાઇટ, બેલાડોના. અગર થ્રોટ સાથે આવે છે તો હેપારસલ્ફ છે, હિપોઝેનિયમ અગર કફ અને ઉધરસ ખૂબ જ વધારે છે, ઇવન એન્ટીમટાટ. ઇવન જો દેર ઇઝ અ બ્રિધિંગ ડિફિકલ્ટી તો એન્ટીમોની આર્સ, બ્રાયોનિયા, જેલ્સેમિયમ, નિમોનિયાના સ્ટેજીસની અંદર ખાસ કરીને ફોસ્ફરસ. બટ આ દવાઓ બધી જ હોમિયોપેથિક ડૉક્ટર દર્દીની તાસીર અને લક્ષણો જોઈને નક્કી કરશે. તો આ દરેક દવાઓ ઇમ્યુનિટી વધારશે અને સિમ્ટમ્સ પ્રિવેન્ટ કરવામાં મદદ કરશે ડેફિનેટલી. અધરવાઇઝ there is no any specific treatment for any viruses. So don't be panic, just be alert and aware. Thank you so much.